श्री गणेशाय नमः। नर्मदा माता श्री नर्मदे श्री गुरुभ्यो नमः। ओम नमो भगवती देवी नर्मदा माता की जय। एकं वारिगतं त्रिदाक्षितले गांगं च सारस्वतं सम्बुद्धं तु तथापि नामदमिदं ब्रह्मात्रमुक्तिप्रदम् सेवध्वनिशं सरान्मनुजा इष्ये परं तारकं दुष्टं सिद्धसुरत्रिसूरिप्रमुखे रासरसमहलातकम्। जयतु देवी नर्मदा शर्मदेयं दुरितचयनिहन्त्री ज्ञानवापी नराणां शरणं शरणानां मङ्गलानां निरवयमौलो ज्ञानगङ्गा शुभाङ्गा नर्मदा माता की जय। रङ्गमानसि मलाभारती नर्मदास्तकमिदं नमलानि श्रद्धया विश्वमानसं मेतत्तक्रियमाणं मनिषं तु भवानि। श्री मार्कंडेय उवाच। मार्कंडेय मुनि युधिष्ठिर महाराजना प्रश्नना अनुसंधाનમાં આ નર્મદાજીના મહિમાની વાત કરી રહ્યા છે. નર્મદા જેને પુરાણ કહેવામાં આવે એમાં બધી નર્મદાજીની મહાત્મ્યની કથા છે. આપણે હમણાં બ્રેક પહેલાં ગંગનાથ મહાદેવના સ્થાનનો મહિમાની થોડી વાતો કરી રહ્યા હતા. એની પૌરાણિક આધ્યાત્મિક મહિમાની વાત થઈ, પણ સાથે સાથે એ સ્થાનનો બીજો પણ એક ઇતિહાસ છે. આઝાદીની લડત વખતે આપણા દેશના એટલા ક્રાંતિકારીઓ હતા, તાત્યા ટોપે સહિતના કે જે લોકો ગાંધીની અહિંસામાં સહેજે શ્રદ્ધા નહોતી એમની, અને એવું માનતા હતા કે ટીટ ફોર ટેટ, અંગ્રેજો ગોળીઓ ચલાવતા આપણે શું તરફ થઈ જવાનું, બોમ્બ ધડાકા કરનારા એ ક્રાંતિકારીઓ જે હતા એ ક્રાંતિકારીઓ માટેમાં ગંગનાથ એ આશ્રય સ્થાન હતું. બહારથી મહાદેવજીનું મંદિર તપસ્વીઓની ભૂમિ હતી, પણ ત્યાં નીચે આ ક્રાંતિકારીઓને સારામાં સારું રક્ષણ મળતું હતું. અને આ તાત્યા ટોપે જેવા મહાપુરુષો ત્યાં આગળ આશ્રય લીધેલો છે એમણે, અને એ લોકોની જરૂરિયાતો માટેનું રેશનિંગ વસ્તુઓથી માંડીને બધું છે ને ગાયકવાડ સરકાર તરફથી એમને ગુપ્ત રીતે પહોંચાડવામાં આવતું હતું. બહારથી ગાયકવાડ સરકાર એવું બતાવતી હતી કે અમે અંગ્રેજોની સાથે છે, અંદરથી એ લોકો આવી રીતના અમને મદદ કરતા હતા. એટલે ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ સ્થાન બહુ જ અગત્યનું છે ગંગનાથ મહાદેવનું. અને આપણે વાત કરીએ એ પ્રમાણે વૈશાખ સુદ સપ્તમીના દિવસે નર્મદા ગંગાજીને પોતે આવાગહન અવગાહન જેને કહેવાય એ થાય છે. એવી રીતના ગંગાજીની જેમ જ નર્મદાજીમાં યમુનાજી અને સરસ્વતીનું પણ અવગાહન થાય છે, અને એની તિથિમાં આનો ઉલ્લેખ કરેલો છે આપણા શાસ્ત્રમાં. એની વાત કરવા કરી દઈએ. આપણે વાત કરીએ પ્રમાણે ગંગાજી પોતે નર્મદાજીમાં વૈશાખ સુદ સપ્તમીના દિવસે ગંગા સપ્તમીના દિવસે આવે છે. એવી રીતના યમુનાજી એ નર્મદાજીમાં આવે છે. અને ક્યારે આવે છે? રક્ષાબંધનના દિવસે, શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે યમુનાજીનું ગંગાજીમાં અવગાહન થાય છે. અને એ વખતે મધ્યપ્રદેશમાં બ્રહ્મકુંડ નામની જગ્યા છે. એ જગ્યાએ આ યમુનાજીનો પ્રવાહ સ્પષ્ટ જુદો દેખાય છે. એવી રીતના ગંગા સાતમના દિવસે ગંગનાથ પાસે સ્પષ્ટ પ્રવાહ જુદો દેખાય છે. એવી રીતના આ જગ્યાએ યમુનાજીનો પ્રવાહ સ્પષ્ટ જુદો દેખાય. યમુનાજી શ્યામ છે, એટલે થોડો ભાગ એ વખતે જળનો શ્યામ થઈ જાય છે. બધાને ખાતરી થાય કે આ યમુનાજી આગળ પધાર્યા છે, અવગાહન જેને કહેવાય. એવી રીતના સરસ્વતી માતા પણ ગંગાજીમાં અવગાહન કરવા માટે આવે છે, પધારે છે. થયું તો એવું કે સરસ્વતી માતાએ 38,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, અને જે દિવસે એમને વરદાન પ્રાપ્ત થયું એ દિવસે નર્મદાજીમાં સ્નાન કરવા માટે આવે છે. અને દિવસ કયો છે? આસો સુદ દસમ, જેને શું કહીએ આપણે? દશેરા. દશેરાના દિવસે સરસ્વતી માતા પધારે છે. દશાશ્વમેધ ઘાટ છે ભરૂચમાં, ત્યાં તો એ દિવસે બહુ મોટો મેળો ભરાય છે. એટલે આ ત્રણ તિથિ યાદ રાખજો. ગંગાજીની કઈ તિથિ? વૈશાખ સુદ સાતમ. યમુનાજીની કઈ? રક્ષાબંધન. અને સરસ્વતી માતાની દશેરા. આ 3 દિવસે જો ભગવાન અનુકૂળતા આપે તો નર્મદામાં સ્નાન કરશો તો 2 નદીઓમાં સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થઈ જશે.
પછી એવી છે ને નર્મદાજીના સ્નાન માટેની બીજી પણ એક અગત્યની વાત છે. આ 3 તિથિ યાદ રાખજો સ્નાન માટેની. એ સિવાય છે ને 3 જાતના માસિક સ્નાન બતાવ્યા છે. એક કયું? માઘ સ્નાન. આપણે બધા કહીએ છીએ ને માઘ સ્નાન ક્યારે શરૂ થાય? પોષ મહિનાની પૂનમે, મહા મહિનાની પૂનમે પૂર્ણાહુતિ થાય. 1 મહિના સુધીનું માઘ સ્નાન હોય છે. સ્વામીવાળા તો માઘ સ્નાન મહિમા વિશેનું આખું પુસ્તક લખ્યું છે. અને એમાં એવી વાત આવે છે, એક વેશ્યા હતી, એણે 1 મહિના સુધી માઘ સ્નાન કર્યું, એ સ્વર્ગની અપ્સરા થઈ તિલોત્તમા. આટલો મહિમા છે. આપણે જો થોડોક વખત સાચી લઈએ કેટલું મોટું પરિણામ મળતું હોય છે. થોડી સ્ફૂર્તિ રાખીએ તો ઘણો મોટો લાભ થઈ જાય. આ માઘ સ્નાન છે, બરાબર. પોષ પૂનમથી મહા મહિનાની પૂનમ એને માઘ સ્નાન કહેવાય. પછી બીજું કયું સ્નાન આવે? વૈશાખ સ્નાન. વૈશાખ મહિનાનું સ્નાન ક્યારે થયું થાય? ચૈત્રની પૂનમે અને વૈશાખની પૂનમે પૂર્ણાહુતિ થાય. એને કહેવાય છે વૈશાખ સ્નાન. આ પણ એક માસિક સ્નાન ગણાય છે. એનાથી પણ આવી રીતના બ્રહ્મલોકની સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. અને ત્રીજું છે કાર્તિક સ્નાન. કાર્તિક સ્નાન આસો મહિનાની પૂનમે શરૂ થાય અને કાર્તિક મહિનાની પૂનમે સમાપ્ત થાય. આ 3 મહિના સ્નાન માટેના વિશેષ ગણાય છે. ડોંગરીજી મહારાજ કહે છે દર વર્ષે આ માઘ સ્નાનના દિવસોમાં માલસરમાં ભાગવત કથા કરતા હતા. 33 વર્ષ એમણે કથા કરી ત્યાં હતા કે જેથી બધા આવે અને માઘ સ્નાન તો કરે. પણ આને પર્વ સ્નાન કહેવાય. પેલા 3 તિથિ બતાવી આપણે 3 નદીઓની આ માસિક સ્નાન. આ પર્વ સ્નાનમાં ખાસ ધ્યાન રાખજો કે સ્નાન કર્યા પછી શરીર લૂછવાનું નહીં, પવનથી સુકાવા દેવાનું, તો જ ફળ મળશે. નહીં તો બધું ડોકલું થઈ જશે. અત્યારે ઝાડસરથી પેલી બાજુએ નર્મદા કિનારે છે ને એક સાધુ આજે પણ રહે છે. એની એ વાત જાણવા જેવી છે. આજે પણ છે સાધુ. એ છે ને પહેલાં મહાપાપી હતો. બધી જાતના પાપ એણે અનેક વાર કરેલા. એવું કોઈ પાપ નહીં હોય જેણે કર્યું જ ના હોય કદાપી. અને પાછો પાપ કરવા આપણે નર્મદા કિનારે જાય. દારૂ પીવો હોય તો બોટલ લઈને નર્મદા કિનારે એવી રીતે બેસીને પીએ. માંસ ખાવો તો નર્મદા કિનારે જઈને ખાય. એ પણ પાપ કર્યો તો સ્પેશિયલ ત્યાં જતો હતો. પણ કોણ જાણે એના એક દિવસ અચાનક ત્યાં નર્મદા કિનારે બેસીને શરાબ પીધી વખતે એનું હૃદય પરિવર્તન થઈ ગયું એકદમ. કોણ જાણે એને શું થઈ ગયું કે એણે પોતાની શરાબ અને એ બધું નર્મદામાં ફેંકી દીધું. 2 હાથ જોડ્યા, આજ પછી આપનું કશું નહીં સુધારો. એ દિવસથી એટલો બધો હૃદય પરિવર્તન થયા. પછી વાડિયામાંથી વાલ્મીકી થઈ ગયો એ માણસ. નર્મદા કિનારે ઝૂંપડી બાંધી અને ત્યાં બેસીને આખો દિવસ રેવા 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 જપ આજે પણ કરે છે. અને એણે પોતે કીધેલી વાત છે કે હું કદાપી કોઈની પાસે માગવા જતો નથી, પણ નર્મદામાં કોઈને પ્રેરણા કરે છે અને આપી જાય છે. હું તો ખાઉં છું, અહીંયા એના પરિક્રમા વાસીને હું જમાડું છું. એટલે કોઈ દિવસ પાપીનો તિરસ્કાર નહીં કરવાનો, પાપનો તિરસ્કાર કરવાનો. આપણે શું કરીએ? પાપીને જ દંડીએ છીએ. કોઈ પણ દરેક પાપી માણસ, કોઈ પણ સાધુ હોય ને એનો કાળો ભૂતકાળ હોઈ શકે છે અને કોઈ સંતનો ભવિષ્યકાળ પણ ખરાબ હોઈ શકે. માટે આપણે વ્યક્તિનો તિરસ્કાર નહીં કરવાનો, એની અંદરના દુર્ગુણનો તિરસ્કાર કરવાનો. આ ખાસ શીખવાનું. આજે સાધુના દર્શન કરો તો પાવન થઈ જવાય. એટલો બધો પવિત્ર અને એટલો પ્રેમાળ સાધુ છે. નર્મદા કિનારે ઝૂંપડી બાંધીને રહે છે. કોઈની પાસે માગતો નથી કશું એ. અને કહે છે મેં જ્યારથી આ પરિવર્તન થયું મારામાં ત્યારથી આજ સુધી હું ભૂખ્યો રહ્યો નથી. પરિક્રમા વાસીને પણ પ્રેમથી જમાડે છે. અને એણે નિશ્ચય કર્યો છે હું મળતા સુધી નર્મદા કિનારો નહીં છોડું. મળતા સુધી નર્મદા કિનારો નહીં છોડું. એને શું કહેવાય? ક્ષેત્ર સંન્યાસ. સંન્યાસના ઘણા બધા પ્રકાર છે, ખબર છે? ઝાડસરથી પેલી બાજુએ જતા છે ના, સામેના કિનારે છે પેલી બાજુ, નર્મદા કિનારે જ છે. એને ક્ષેત્ર સંન્યાસ કહે. કેટલા છોડવો નક્કી કરે છે. હવે મળતા સુધી હું આ જગ્યા નહીં છોડું. સ્વામી મહારાજને દત્તાત્રેય ભગવાનનું કીધું તમારે હવે છેક સુધી ગરુડેશ્વર છોડવાનું નથી. 14 મહિના ગરુડેશ્વરમાં એને શું કહેવાય? ક્ષેત્ર સંન્યાસ. કેટલાકને વસ્ત્ર સંન્યાસ હોય. વસ્ત્ર સંન્યાસ એટલે ખાલી કપડાં એક જાતના પહેરે. કેટલાક સફેદ જ પહેરે, કેટલાક ભગવા જ પહેરે, કેટલાક કાળા જ પહેરે. આવું હોય છે. એને વસ્ત્ર સંન્યાસ કહેવાય. પેલો ક્ષેત્ર સંન્યાસ કહેવાય. પછી આવે છે વિધિવત સંન્યાસ. વિધિવત સંન્યાસ એટલે જે સંન્યાસ તમે સંન્યાસી પાસેથી ગ્રહણ કરો, દંડ ગ્રહણ કરો, યોગ પટ્ટ તમને આપે, તમારું નામાભિદાન થાય અને બધો એનો વિધિ તમે ફોલો કરીને સંન્યાસ સ્વીકારો, એને શું કહેવાય? વિધિવત સંન્યાસ. પછી એક સંન્યાસનું નામ છે આતુર સંન્યાસ. આતુર સંન્યાસ એટલે શું? પથારીમાં સૂતા સૂતા નાયા વગર પણ સંન્યાસ લેવાય.
અને એ સંન્યાસ લીધા પછીથી પણ એના શરીરનો અગ્નિ સંસ્કાર થાય નહીં, એને નર્મદામાં કે કોઈ તીર્થમાં પધરાવવામાં આવે. પણ એ સંન્યાસ લેવાથી ફાયદો એટલો થાય કે એની પાછળ સહજ સમજણી કરવાની જરૂર રહે નહીં. એને આતુર સંન્યાસ કહેવાય. કોઈ વખતે એવું થાય કે હવે પથારીમાંથી બેઠા નહીં થવાય, આ સંન્યાસ કહેવાય. ડોંગરજી મહારાજ એવો આતુર સંન્યાસ લીધેલો, એટલે આજે એમની પાસે કોઈ સહજ સમજણીની જરૂર નહીં. એમના શરીરને સંન્યાસીની જેમ માલસરમાં પધરાવવામાં આવ્યું, એને આતુર સંન્યાસ કહેવાય. કેટલા કેટલા સંન્યાસ થયા? ક્ષેત્ર સંન્યાસ, વસ્ત્ર સંન્યાસ, વિધિવત સંન્યાસ, આતુર સંન્યાસ. કેટલા બધા ખુરશી સંન્યાસ હોય, ખુરશીમાં જ બેઠો, જ્યારે આપણે ખુરશીમાં જ બેઠા હોય, એટલે હું એવું કે ખુરશી સંન્યાસ લીધો છે આપણે. કેટલાક ગાડી સંન્યાસ લીધો હોય, ગાડીમાં જ બેઠા દેખાય. અહીં તો એવો મોબાઈલ સંન્યાસ, એ તો બધા બહુ લે છે, એ તો લગભગ બધા લઈને બેઠેલા છે. મોબાઈલ સંન્યાસ કરો પડે યાર, આ થોડી જાણવા જેવી વાતો છે. ત્યાંથી પછી ગંગનાથ સુધી આગળ જાઓ એટલે બદ્રિકાશ્રમનું સ્થાન આવે છે. કહેવાય છે કે બદ્રીનારાયણમાં તમે દર્શન સ્નાન કરો ને જે પુણ્ય મળે છે એટલું જ પુણ્ય અહીંયા બદ્રિકાશ્રમમાં પણ સ્નાન દર્શન કરો તો એટલું પુણ્ય મળે છે. ગંગનાથ અને ચાણોદની વચ્ચે આવે છે અને ત્યાં સ્નાન બહુ જોખમી છે. બદ્રિકાશ્રમ પાસે પાણી બહુ મહાજાળ ઊંડું છે અને આનાથી આગળ જવા પછી શું આવે? ચાણોદ. આનંદમય માતાનો ત્યાં આશ્રમ છે. ચાણોદનો તો ઇતિહાસ બહુ ભવ્ય છે. કહેવાય છે કે એ કોઈક સમયે દેવો દાનવો વચ્ચે યુદ્ધ થયું અને એમાં યમરાજાએ દેવોના પક્ષેથી યુદ્ધમાં ભાગ લીધો અને પછીથી દેવોનો વિજય થયો, યુદ્ધ પૂરું થયું. યમરાજાને પસ્તાવો થયો કે મારે લીધે આ ઘણા બધા રાક્ષસોનો વિનાશ થયો છે. એ પાપની ગ્લાનિ થઈ એમને, પાપ થયો એની. એ ગ્લાનિના નિવારણ માટે અહીંયા ચાણોદ પાસે આવ્યા, નર્મદાજીમાં સ્નાન કર્યું અને સ્નાન કરવા માત્રથી જ એમની ગ્લાનિ દૂર થઈ ગઈ, પોતે પાપ રહિત થયા. એ ખુશીમાં ખડખડાટ હસ્યા અને ખડખડાટ હસ્યા એટલે જગ્યાનું નામ પડ્યું યમહાસ. આજે જગ્યા ચાણોદમાં છે યમહાસ. અને એમણે જે મહાદેવજીની સ્થાપના કરી એને કહેવાય છે યમહાસેશ્વર. ત્યાં નારાયણ સ્વામી કરીને બહુ ઉચ્ચ કોટીના સંન્યાસી થઈ ગયા. એમણે બહુ વખત ત્યાં તપશ્ચર્યા કરેલી. એમણે નર્મદા કિનારે ઘણી જગ્યાએ તપશ્ચર્યા કરેલી. એમાંની એક જગ્યાએ ચાણોદની પણ. ચાણોદમાં તપશ્ચર્યા એમણે કરી ત્યારે પછી ભગવાને એમને શ્રી મુખે કીધેલું કે નારાયણ इधर से तुम्हारी अब बदली हो गई है, हिमालय में जाके तप करो. અને નારાયણ સ્વામી હિમાલયમાં જઈને તપ કરેલું. પણ જ્યાં સુધી એ નર્મદા કિનારે રહ્યા ત્યાં સુધી એમણે ઘણા બધા સુંદર સૂત્રો આપ્યા છે. નારેશ્વરમાં પણ એક સૂત્ર લખેલું છે ને, એક શ્લોક નારાયણ સ્વામીનો. શું લખ્યું છે? એક દોહરો લખ્યો છે નારાયણ સ્વામીનો. એ રંગ મંદિરમાં જ છે દોહરો. પેલા ઉપર લખે છે ને એમાં એક લખ્યો છે. બીજા ઠેકાણે જો નારાયણ કહા है अनुभव अपना, नारायण कहा है अनुभव अपना, सत्य हरि भजन जगत सब सपना. नारायण कहे जो भजन करे अमर पदवी को पाए, रटन करे उस नाम का जीवन मुक्त हो जाए. जन्म लिया संसार में भजन करने को जान, नारायण बाजी जीत लो यह थोड़ा मैदान, यह खुला मैदान. શું કીધું? जन्म लिया संसार में भजन करने को कान, नारायण बाजी जीत लो यह खुला है मैदान. बाजी जीती लेવાની આપણા હાથમાં છે, ભજન કરીએ તો. ખુલ્લા હે મેદાન. ચાણોદનું મૂળ નામ છે ને તે ચંડિકા તીર્થ હતું, ચંડાદિત્ય તીર્થ. ચંડિકા તીર્થ પણ એને કહેવાય છે. કહ્યું હતું કે ઇન્દ્રના હાથે આ ચંડ અને મુંડનો પરાજય થયો અને એમણે અહીંયા એને ચંડ મુંડે આ ચાણોદની જગ્યાએ તપશ્ચર્યા કરેલી સૂર્યનારાયણની. સૂર્યનારાયણને ફરી વિજયનું વરદાન આપ્યું અને સાથે સાથે એવું પણ કીધું કે તમને વિજય થશે પણ બ્રાહ્મણનો દ્વેષ કરશો નહીં. અને પછી એ ચંડ મુંડ નામના બે રાક્ષસોએ ત્યાં આગળ ચંડાદિત્ય નામે સૂર્યદેવનું ત્યાં આગળ તીર્થની સ્થાપના કરી છે. અને છઠ અને રવિવારે ત્યાં આગળ સ્નાન પૂજન કરો તો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ બાજુ ચંડમુંડ હવે બ્રાહ્મણનો દ્વેષ કરતા નહોતા અને એમનું આધિપત્ય બધું બહુ વધી ગયું. એટલે ચંડિકા દેવીએ સૂર્યનારાયણને કીધું કે આ બે તો હવે કાયમ માટે રાજ કરશે એવું લાગે છે, આમનું પતન થાય કોઈ ઉપાય બતાવો. સૂર્યનારાયણે કીધું કે બ્રાહ્મણોનો દ્વેષ કરે તો એનું પતન થાય. અને પછી એ ચંડિકા દેવીના પ્રેરણાથી એ લોકોએ બ્રાહ્મણોનો તિરસ્કાર કર્યો અને એમનો વિનાશ થયો હતો. અને ત્યારથી એ ચંડિકા માતાની પણ ત્યાં આગળ સ્થાપના થઈ.
કપિલ નારાયણે પણ અહીંયા આગળ સૂકા પાલરનું ભક્ષણ કરીને તપસ્યા કરેલી કપિલેશ્વર શિવલિંગની સ્થાપના કરી છે. શેષ શેષજીનું ત્યાં મંદિર છે. એવું કહેવાય છે કે ભગવાન શેષ નારાયણે ત્યાં આ જગ્યાએ નર્મદા જળમાં જેવું શેષ સૈયામાં શયન કરે એ રીતના શયન કરેલું. ઘણી ભાવ જોડાયેલી છે એની સાથે. અને એનાથી આગળ ઓરસંગ નદીનો સંગમ થાય છે નર્મદાજી સાથે. એને રેવોરી સંગમ કહેવામાં આવે છે. રેવા અને ઓર નદીનો સંગમ એને રેવોરી સંગમ કહેવામાં આવે છે. એવું કહે છે કે ઉત્તરમાં જે પ્રયાગ છે જ્યાં યમુના ગંગા અને સરસ્વતીનો સંગમ થાય છે એને ઉત્તરનો પ્રયાગ કહેવાય અને આ રેવોરી સંગમને દક્ષિણનો પ્રયાગ કહેવાય છે. ઉત્તરના પ્રયાગમાં સ્નાન કરવાનું જે પુણ્ય મળે એ જ પુણ્ય અહીંયા રેવોરી સંગમમાં સ્નાન કરો તો એટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. ત્યાં સરસ્વતી માતા ગુપ્ત છે અને એવી જ રીતના અહીંયા આગળ પણ સરસ્વતી માતા ગુપ્ત છે. એને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. અને એના અનુસંધાનમાં નર્મદા તીરના વાસીઓ એવું કહે છે કે સર્વત્ર સુલભા રેવા, સર્વત્ર સુલભા રેવા, કયા સ્થાને સુદુર્લભા. નર્મદાજી બધે સુલભ છે પણ 3 જગ્યાએ સ્થાન બહુ દુર્લભ છે. અહીંયા ઓમકારેથ એટલે ઓમકારેશ્વર, ભૃગુ ક્ષેત્ર, ભૃગુ એટલે ભરૂચ, અને તથા રેવોરી સંગમે. આ 3 જગ્યાએ સ્નાન કરવું બહુ અઘરું છે પણ સ્નાન કરો તો ફળ અને ઘણું મળે છે. આ 3 જગ્યાએ સ્નાન કરવામાં બહુ જોખમ છે. રેવોરી સંગમ પર એક્ઝેક્ટ તમે નાહવા જાઓ ને તો ખબર પડે. અત્યારે તો પાણી ઓછું છે એટલે સલામત છે પણ ખૂબ દિવસોમાં ત્યાં નવું એટલે તમે બેઠા તમારી નીચેથી રેતી ખસી જાય એવું હતું. અત્યારે તો પાણી ઓછું છે એટલે સારું છે, સલામત છે. એવી રીતના ભરૂચ પાસે આજે નાહવાય એવું નથી. અને ઓમકારેશ્વર ત્યાં પણ આજે પણ નાવું બહુ જ અઘરું છે, જોખમી છે. એ સંગમને તમે પાર કરો અને એ જગ્યાએ ચંદ્ર દેવતાએ તપશ્ચર્યા કરેલી. શિવજી પ્રસન્ન થયા અને પોતે સોમનાથ મહાદેવની સ્થાપના કરેલી છે, જેને આપણે કર્ણાળીની ભૂમિ કહીએ છીએ. સંગમથી આગળ કહેવાય છે કે તમે રેવોરી સંગમમાં સ્નાન કરો અને સોમનાથ મહાદેવની પૂજા કરો એટલે તમારા કોઈ પણ પાપ ભોગવવાના બાકી રહેતા નથી. બ્રહ્મહત્યા, સુરાપાન, ગુરુ સ્ત્રી ગમન, સોનાની ચોરી, બાળ હત્યા બધા જ પાપોમાંથી તમને એક સાથે મુક્તિ મળી જાય છે. થયું હતું કે ચંદ્રમાને 27 પત્નીઓ હતી અને એમાંની રોહિણી પ્રત્યે અમને વિશેષ અનુરાગ હતો. એટલે બાકીની પત્નીઓને જે અન્યાય થયો એટલે એમણે પોતાના પિતા દક્ષ પ્રજાપતિને જેને ફરિયાદ કરી કે આ તમારો જમાઈ વ્યક્તિને હાજરા કરે છે, અમારું કોઈ ધ્યાન આપતો નથી. એટલે દક્ષ પ્રજાપતિએ શાપ આપે છે અને જ્યાં તને ક્ષય રોગ લાગુ પડશે, તારામાં ક્ષય થશે. પછી પેલા એક પસ્તાવો હતો, ક્ષમા માગી, બ્રહ્માજીને વાત કરી. એટલે બ્રહ્માજી કીધું હોય તો હું નર્મદા કિનારે તપશ્ચર્યા કરે તો તને આ ક્ષય રોગના શાપમાંથી મુક્તિ મળે. અને ચંદ્રમાએ પછી આ નર્મદા કિનારે ત્યાં કરનાળી પાસે તપશ્ચર્યા કરી અને શિવજી પ્રસન્ન થયા. કારણ કે બીજા તું શાપમાંથી મુક્ત થાય છે પણ તને પૂનમના 15 દિવસ તારામાં વૃદ્ધિ થશે, બાકીના 15 દિવસ ક્ષય થશે. એની ખુશીમાં ચંદ્રમાએ ત્યાં જે મહાદેવની સ્થાપના કરી એ સોમનાથ મહાદેવ કહેવાય છે. કણ્વ નામનો એક રાજા હતો. એ શિકાર કરવા માટે નીકળ્યો અને શિકાર કરતી વખતે એક બ્રાહ્મણ એને કાયા પલટ કરતા આવડતી હતી. એ હરણનું રૂપ લઈને ત્યાં આગળ ફરતા હતા. રાજાને અક્કલ નહીં, એણે ત્યાં આગળ બાણ માર્યું અને ત્યાં બ્રહ્મ હત્યા નથી થઈ ગઈ. અને રાજા નિસ્તેજ થઈ ગયો. એના શરીરમાં દુર્ગંધ આવવા મળી, જીવડા પડી ગયા બ્રાહ્મણની હત્યા થઈ એટલે. અને ફરતો ફરતો બધા તીર્થોની યાત્રા કરી પણ બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળતી નહોતી. જ્યારે આ રેવોરી સંગમે આવ્યો ત્યાં સ્નાન કર્યું અને સોમનાથ મહાદેવની પૂજા કરી અને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી ગઈ. બ્રહ્મ હત્યા કરનાળીની બહાર બેસી રહી અને એને બોલાવ્યા કે બહાર આવે પછી તને વળગું છું બતાવો બ્રહ્મ હત્યાનું હું ફળ મળે છે. રાજાને કહ્યું કે આ સ્થાનની બહાર જઈશું તો મરી ગયા. તરફીમાં બહાર જઈને પકડી ગયા ને, કોરોનામાં બહાર જઈને રીતના કોરોનાથી જેવું હતું ને, કરનાળી થોડી જાય તો મરી જાય, ફરી બ્રહ્મ હત્યા લાગી જાય. એટલે કરનાળી વાત ચાલ્યો ગયો. અને પછી આ સ્થાનનો પ્રભાવ એણે જાણ્યો અને એને કહ્યું કે જો આ સ્થાનમાં ખાલી પગમાંથી બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળતી હોય તો સ્વેચ્છાએ દેહનો ત્યાગ કરો તો મારું શું કલ્યાણ ના થાય. અને એને પોતે આ સ્વેચ્છાએ અગ્નિ પ્રવેશ કર્યો, વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં ગયો. અને કણ્વ ઋષિએ ત્યાં આગળ પછી એ રાજાનું નામ હતું કણ્વ. એણે તપસ્યા પણ કરેલી એટલે એનું મૂળ નામ હતું કણ્વાલય. કણવાલયનું અપભ્રંશ થઈને શું થયું
કરનાળી ત્યાં જગ્યા ગીતા મંદિર છે, ગાયત્રી માતાનું મંદિર છે, નર્મદા માતાનું મંદિર છે, પવિત્ર સ્થાન છે. આગળ છે તે કુબેર ભંડારીનું સ્થાન, બધા જાણે જ છે. તો મહિમા ત્યાં કુબેર ભંડારીએ તપશ્ચર્યા કરેલી. કેમ તપશ્ચર્યા કરી? તો થયેલું એવું કે યુવાનના અભિમાનમાં કુબેર ભંડારીએ એક ઋષિ પત્ની ઉપર મોહિત થઈને ગંદો વ્યવહાર કરવાનો પ્રયત્ન કર્યો. ઋષિ પત્નીએ સાપ આવજા અને કોઢ નીકળશે, કુબળ થઈ જઈશ, શરીરથી વળી જઈશ અને કોઢ પણ થશે. પછી પશ્ચાતાપ થયો, ઋષિ પત્નીને ક્ષમા માંગી. આ ઋષિ પત્નીએ કીધું કે નર્મદાના કિનારેથી તપશ્ચર્યા કરે તો તેને આ સાપમાંથી મુક્તિ મળે. અને કુબેર ભંડારી આ જગ્યાએ તપશ્ચર્યા કરી અને કોઢ અને કુબળ બંને દોષમાંથી એને મુક્તિ મળી. એટલે એને બહુ આનંદ થયો અને એની સ્મૃતિમાં એણે જે સ્થાપના કરી મહાદેવની, એને કુબેર ભંડારી મહાદેવ આપણે કહીએ છીએ. કુબેરજીએ પોતે કીધેલું એ પોતે, અરે શિવજીએ પોતે કીધેલું છે, અને કુબેર ભંડારીએ જાતે કીધેલું છે. કુબેરેશ્વર નામે પોતે જગદંબા સહિત રહેશે અને શરણાગતિના મનોરથ પૂર્ણ કરશે એવું શિવજીએ વચન આપ્યું. એટલે શિવ પાર્વતીનો ત્યાં આગળ વાસ છે. એક એક સ્થાનની આવી એક એક નાની મોટી વાર્તાઓથી જોડાયેલી છે. થયું જોયું કે ત્યાં છે ને પુરાણ કાળમાં દધિસ્કંદ અને મધુસ્કંદ આ તીર્થ છે ત્યાં આગળ કર્ણાટકમાં. દધિસ્કંદ મધુસ્કંદ એ બે જણા દધી અને મધુ નામના બે એમના સેવક હતા શિવજીના ગણો. શિવજીને ગયા વગર પાર્વતીના રક્ષણ માટે જતા રહ્યા. એટલે શિવજીને શાપ લાગ્યો અને શિવજીને અનુગ્રહ થતા એમણે શિવની આજ્ઞાથી અહીંયા નર્મદા કિનારે તપ કરેલો. નંદી જે બળદ થઈ ગયેલો એ પાછો નંદી દ્વારા પ્રાપ્ત થયેલો, નંદીનું સ્વરૂપ પ્રાપ્ત થયેલું. એટલે એણે ત્યાં નંદિકેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે. પછી એક વાર એવું એક ગોળ હતો, એ દહીંનો ઘડો ને એક વણી મધનો ઘડો ઉપાડીને અહીંયાથી પસાર થતા હતા આ જગ્યાએથી. ત્યારે એક વાઘનો ઘૂઘરાટ સંભળાયો, વાઘની અવાજ સંભળાયો. બંને ગભરાઈ ગયા, શિવનું સ્મરણ કરવા માંડ્યા. સ્મરણ કરતાં કરતાં પણ ગભરાઈ કરતા પહેલાં ધ્રુજવા માંડ્યા. વાઘનો અવાજ સાંભળીને એ ગળા માથા ઉપરથી નીચે પડ્યા. ગળા નીચે પડ્યા ને ફૂટ્યા વાઘ લઈને. એનો અવાજ સાંભળીને વાઘ બી ગયો, ત્યાંથી નાસી ગયો. પણ જે જગ્યાએ ગળા પડ્યા એ જગ્યાએ પછીથી એ ગોવાળિયાએ ત્યાં આગળ દધિકેશ્વર મહાદેવ અને મધુસ્કંદેશ્વર મહાદેવ આ બે મહાદેવની સ્થાપના કરી છે. ત્યાં એવા બે શિવલિંગ પ્રગટ થયા છે. ગોવાળિયા સ્થાપના કરી, દધિસ્કંદેશ્વર અને મધુસ્કંદેશ્વર. અને પછી એ ગોવાળિયાની વાણીને ત્યાં પૂજા પણ કરી છે અને પછી બંનેના શિવલોકની પ્રાપ્તિ થઈ છે. આ બધા મહાદેવના કેટલા બધા મંદિરો છે. તો શું ને પગલે પગલે તીર્થ અને ડગલે ડગલે કંકર ને કંકર એટલા શંકર. બધી વાતો કરવી હોતી તો એક મહિનાની કથા રાખવી પડે એવું લાગે કરો. હવે તો તિલકવાળા આવતું હતું, હમણાં તિલકવાળા મહારાજ પહોંચ્યા. હવે નિગાકેથી નારેશ્વરથી તિલકવાળા હતા. કહ્યું કે ગૌતમ ઋષિની પત્ની અહિલ્યાને ઇન્દ્ર સાથે ગમન કરવાથી ગૌતમ ઋષિનો શાપ થયો અને પછી ગૌતમ ઋષિ અહીંયા નર્મદા કિનારે આવીને તપશ્ચર્યા કરેલી. અને એ વખતે વૈવસ્વત મનુનો પુત્ર તિલક એ ગૌતમ ઋષિના દર્શન કરવા માટે આવ્યો હતો. તીર્થનું મહાત્મા જાણી અને એણે અહીંયા તપશ્ચર્યા કરી, શિવજીને પ્રસન્ન કર્યા અને એમને સ્મૃતિમાં એમણે તીર્થેશ્વર મહાદેવની સ્થાપના કરી. એવું કહેવાય છે કે તિલકવાળામાં તલનું દાન કરો તો અતિશય ફળ પ્રાપ્ત થાય છે. સપ્ત માતૃકાઓનું પણ ત્યાં સ્થાન છે. ત્યાંથી આગળ જાઓ મણિ નદીનો નર્મદાની સાથે સંગમ આવે છે. એના કિનારા ઉપર મણિ નાગેશ્વર મહાદેવનું સ્થાન છે. થયું કેવું કે સર્પોની માતાનું નામ છે કદ્રુ. આ કદ્રુથી શાપિત થયેલા નાગોમાંથી એક મણિ નામનો નાગ હતો, એણે અહીંયા એને તપશ્ચર્યા કરેલી આ જગ્યાએ. શિવજી પ્રસન્ન થયા અને શાપમાંથી મુક્તિ મળી. અને જ્યારે અહીંયા ત્યારે આંખમાં આંસુ સાથે અહીંયા આવ્યો હતો, રડતો રડતો. જે જગ્યાએ એના આંસુ પડ્યા એ જગ્યાએ નદી બની ગઈ. એ નદીનું નામ બન્યું મણિ નદી. અને એણે મહાદેવની સ્થાપના કરી. મહાદેવ થયા મણિ નાગેશ્વર મહાદેવ. હમણાં ઉત્તર વાહિનીમાં બધા નાહી આવ્યા ને, દર્શન કર્યા છે ને મણિ નાગેશ્વરમાં. હા, એ પછી આગળ બધા કપિલેશ્વર મહાદેવ આવે છે. કપિલ મુનિએ ત્યાં તપસ્યા કરેલી. પછી આવે છે અક્ટેશ્વર, અગસ્ત્ય ઋષિએ ત્યાં તપસ્યા કરેલી. થયું તો એવું કે ચાંડિલ્ય ઋષિ ફરતા ફરતા નર્મદા કિનારે આવ્યા અને નિશ્ચય કર્યો કે કેદારનાથના દર્શન કર્યા વગર અન્ન લેવું નહીં.
ભૂખ અને તરસથી અતિશય વ્યાકુળ થઈ ગયા, પણ સંકલ્પ કરેલો એટલે અન્ન લેતા નહોતા. નિદ્રામાં શિવજીએ કીધું, હવે આગળ જશો નહીં, તમારા માટે હું અહીંયા પ્રગટ થઉં છું, માટે ભોજન કરી લો. કેદારનાથ પહોંચતા સુધીમાં તમારું શરીરની અંદર છૂટી જશે. અને ઋષિએ આ સપનું જોયું, જાગી ગયા અને જોયું તો પોતા જ્યાં શયન કરેલું ભૂમિ છે એમના મસ્તક પાસે એક શિવલિંગ પ્રગટ થયેલું હતું. અને એ શિવજીના આજ્ઞાથી એનું નામ પડ્યું કેદારેશ્વર તીર્થ. અને પછી એમણે પૂજા કરી. હિમાલયમાં કેદારનાથ મહાદેવની પૂજા કરવાનું, દર્શન કરવાનું જે ફળ મળે એ ફળ અહીંયા અપ્તેશ્વરમાં મળે છે. પણ આપણે હવે અહીંયા જતા નથી અને ભવિષ્યમાં જવાના પણ નથી. હા, આપણે કેદારનાથ જ જઈશું ખર્ચા કરીને, અહીંયા નહીં જઈ જવા. આપણા કેટલા મોટા ફળ આપનારા છે. પ્રયાગમાં નાહવા જઈશું, પણ અહીંયા અમે રેવડી સંગામાં નાહવા. અને પછી ત્યાંથી આગળ જતા હવે શું આવે? અપ્તેશ્વર પછી ગરડેશ્વર. ગરડેશ્વર કે ગરુડેશ્વર? કેટલાક ગરુડેશ્વર કે છે. ગરુડ સાથે હાથીના સ્વરૂપમાં રહેલા અસુરનું યુદ્ધ થયું, બધી કથા આપણે જાણીએ જ છે. એટલે એની વાળો વધારે નથી કરી, પણ ગરુડેશ્વરનો પણ અદ્ભુત મહિમા છે. શિવજીના ઘણા બધા આશીર્વાદ છે ત્યાં આગળ. ત્યાં કોઈ પણ સત્કર્મ બહુ જલ્દી ફળે છે. અને વૈરાગ જોયો તો સંસાર પર સાચો તો ત્યાં મહાદેવજીના નામની ઉપાસના કરવી, આવું લખેલું છે. નમઃ શિવાય મંત્રોનો ત્યાં જપ કરો, સંસાર ઉપર સાચો વૈરાગ આવી જશે. બાપજી જ્યારે રણાપુરથી આગળ પરિક્રમામાં હતા ને એ વખતે દાસ કાકાને એવું અધીરાઈ હતી, ત્યાં અવધૂતજી જતા હશે ને ફરી હાથમાં નહીં આવે, આવા તેજસ્વી પુરુષની સેવા મારા નજીકમાં ક્યાંથી મળશે. એટલે બહુ કાળાવાળા કરે, બાપજી તમે પાછા આવજો, પાછા આવજો. બાપજી આઈ સાઈઝ પણ છતાં અધીરાઈ એટલી બધી કે બાપજી જોડે જોડે એવો પરિક્રમા કરવા મળ્યા રણાપુરથી ગરુડેશ્વર સુધી. દાસ કાકા એમની જોડે રહ્યા હતા. પછી બાપજી એમને બહુ મને આ દાસ તમે જાઓ, હું કહું છું પરિક્રમા પૂરી કરાવું છું, હું આવીશ રણાપુર. બહુ વચન આપ્યું ત્યારે પછી દાસ કાકા પાછા આવ્યા હતા. વિચાર કરો બાપજી પ્રત્યે કેટલો ઊંચો ભાવ હશે કે આ સાધુ આવ્યો છે, આટમાં તો છટકી ના જવો જોઈએ. સાધુના પારખું હતા. સાધુને ઓળખવા સ્વયં થાવું સાધુ જાણ, નહીં તો સૂક્ષ્મ રહસ્ય આવે કંઈકની ધ્યાનમાં ના રહે. બાકી સાધુ આપણને બધા બનાવટી જ લાગે. સાચો સાધુ કોણ છે ખબર ના પડે, આપણી અંદરની વૃત્તિ ના હોય તો, અંદરની કક્ષા પ્રાપ્ત ના હોય તો સાચા સાધુને ઓળખી ના શકાય. એ દાસ કાકા ઓળખી ગયા, ચતુરભાઈ ખાનદાર ઓળખી ગયા, ગોવિંદ કાકા ઓળખી ગયા, મોદી કાકા, બધા અંબાલાલ વ્યાસ આ બધા ઓળખી ગયા કે આ સાચો સાધુ છે. એટલે બાપજીએ લખ્યું છે સાધુ ઓળખવા સ્વયં થાવું સાધુ જાણ, નહીં તો સૂક્ષ્મ રહસ્ય એ કદી ધ્યાનમાં ના બનાવટી લાગે, દંભી લાગે. ગુરુ છે સાધુનો ઓળખવા. સાચો સાધુ કોણ ને બનાવટી સાધુ કોણ ઓળખવો કરો. એના પરિક્રમાવાસી સાચો કયો ને બનાવટી કયો ઓળખવો કરો. પરિક્રમાવાસી બનાવટી પણ હોય છે. કેટલાક લોકો માટે પરિક્રમા છે ને ધંધો છે. એ લોકો છે ને પોતાના કુટુંબ સાથે જ નીકળ્યા કે પત્નીને બાળકો સાથે છે, અને એમનો કોઈ નીતિ નિયમ હોય નહીં, ખાલી કપડાં પરિક્રમાવાસી જેવા પહેર્યા હોય, બાકી કશું જ નહીં. અને મોટા મોટા થેલાઓ રાખે જોડે, અને વાહન હોય તો વાહનમાં બેસી જાય. પરિક્રમાવાસી કોઈ દક્ષિણ આપો તો લઈ હોવું જાય. કોઈ જગ્યાએ સદાવડે ચાલતું હોય ને સૂકવું તો એ લોકો શું કરે, પેલો ત્યાં જે કે હમ 5 મૂર્તિ હૈ, એટલે 5 મૂર્તિ માટે અન્ન ક્ષેત્રવાળો 5 જગ્યાએ દાળ ચોખા લોટ ગોળ ઘી જગ્યાએ આપણને બધું આપે. પછી એની પત્ની જાય, હમ 5 મૂર્તિ હૈ, એ હોળી જાય, છોકરો ચાલી જાય અને બધું ભેગું કરીને આગલા ગામે જઈને વેચી આવે કરિયાણાવાળાને. આને કહેવાય ખડિયા પલટન. આને શું કહેવાય? ખડિયા પલટન. હવે ખડિયા પલટન હોવું પડે, પણ નર્મદા કિનારે રહેનારા મધ્યપ્રદેશના ભલે અભણ માણસો એમને ખબર પડી જાય કે આ સાચો પરિક્રમાવાસી છે કે બનાવટી છે. બનાવટીના સચ્ચે ભાવ ના આવે, અને સાચો હોય ને એને પોતે ભૂખ્યા રહીને જમાડે. પરિક્રમાવાસીઓ પ્રત્યે મધ્યપ્રદેશમાં આજે પણ બહુ આદર છે. ત્યાં એક છે ને એક જાણવાની વાત છે, ત્યાં કયું ગામ કીધું, એ જગ્યા છે ને એક ચૌધરી કુટુંબ છે, આજે છે એ કુટુંબ. એ લોકો કરોડોપતિ કરતાં પણ વધારે શ્રીમંત છે. હવે એમને ત્યાં એવો નિયમ છે કે પરિક્રમાવાસીને જમાડ્યા સિવાય જવા દેવાના નહીં, જેટલા પણ હોય એટલા જમાડવાના. અને એને અહીંયા બીજી પહેલી વાત કહી દઉં, એ જો શ્રીમંત છે તે એણે એક નિયમ લીધેલો છે કે બેસતું વર્ષ હોય ને એ દિવસે એ એની પત્નીને 365 સાડી અપાવે છે. 365 સાડી. હા, અને એની પત્નીએ એક દિવસ એક સાડી પહેરે, પછી ફરી રિપીટ કરવાની. એ પહેર્યા પછી બીજા પગને આપી દેવાની અંદર જે આવે ને
365 સાડીનું દાન કરવાનું વર્ષમાં. આટલો બધો માણસ છે. અને એની પત્ની કરવા સોનાના દાગીના પહેરે છે ને કે જેટલા કદાચ આપણા લોકરમાં ના હોય એટલા બધા પહેરે છે સોનાના દાગીના. એના ઘરમાં અતિશય નોકર ચાકરો છે કે કેટલા વિઘાતોની જમીન છે, બધું બહુ શ્રીમંત છે માણસ. પણ એની પત્નીનો એક ખાસ આગ્રહ છે, પરિક્રમાવાસીને હું જાતે રસોઈ બનાવીને જમાડીશ. 5 હોય 25 હોય 50 હોય ને મંડી પડે, સોનાના દાગીના પહેરીને રસોઈ બનાવે અને જાતે પીરશે. પરિક્રમાવાસીમાં એને સાક્ષાત પરમાત્માના દર્શન થાય છે. આવી રીતના એનો ભાવ છે. પરિક્રમાવાસી પ્રત્યે એના જે આદર જોવા મળે છે ને, ખરેખર અહીંયા તો આપણને એવો આદર બિલકુલ નથી કોઈના. પોતે ભૂખ્યા રહે જમાડે પરિક્રમાવાસી આવો ભાવ કરે છે. પણ એમને ઘર પડી જાય કે આ સાચો પરિક્રમાવાસી ખડિયા પટનનો છે, એને સમજ પડી ગયા બરાબર. પછી આગળ જતા નિમલેશ્વર મહાદેવ આવે છે. નિમલેશ્વર મહાદેવ પાસે એવું છે કે દુષ્કાળના સમયે કેટલાક ઋષિઓથી અભક્ષ્ય ભોજન થઈ ગયું હતું અને એમને કર્મહાનિ થઈ, એટલે આ જગ્યાએ તપશ્ચર્યા કર્યું અને શિવજીના વરદાનથી એ પદે ઉધર વિમળ થયા અને યાદમાં એમણે વિમળેશ્વર મહાદેવની ત્યાં આગળ સ્થાપના કરી. પુરાતન કાળમાં કંઈ ગોવાળને પણ ગૌ હત્યા લાગેલી અને આ જગ્યાએ સ્નાન કરવાથી આનામાંથી મુક્તિ મળે છે. ગરુડેશ્વરથી આગળનો ભાગ એને શૂળપાણેશ્વરની જાડી શરૂ થાય, શિખરતા સુધી જે છે આવું કહેવાય છે. એ કોઈ જમાનામાં આ શૂળપાણેશ્વરની જાડી એટલે બહુ કઠિન યાત્રા હતી. છૂટા છવાય કોઈ છોકરું છાપરું હોય પણ ત્યાં ભીલો રહે, કિરકામઠા લઈને ફરતા હોય આખો દિવસ, અને કેળ ઉપર ખાલી છે ને એક આટલું કશું વીટેલું હોય અને લૂંટફાટ કરીને ગુજરાન ચલાવવાનું એમનું જીવન હતું. અત્યારે તો બધું ઘણું બધું બદલાઈ ગયું એ જમાનાની આ વાત. તો એ વખતે નર્મદાનંદજીએ વિચાર કર્યો, આ પરિક્રમાવાસીઓ છે ને કેટલાક ખડિયા પલટનવાળા ખાસ હોશિયાર હોય, એટલે તો શું કરે, પોતાની જોડે ચોપડી રાખે અને કોઈક ગૃહસ્થ તેમને દાન દક્ષિણા આપે ને તો એની નોટો બનાવી દે. 10-15 રૂપિયા થાય એટલે 10ની નોટ લઈ લે કોઈ દુકાને જઈને અને નોટને ચોપડીની વચ્ચે હંતાવી દે. એટલે પેલા એને એમ કે પેલા ભીલોને વાંચતા તો આવડે નહીં, ચોપડી તો બાજુ મૂકી દે અને એમના પૈસા બચી જાય. તંબુરિયા ભગતની વાત આવે છે ને એ બધી યાદ કરીને અમને કહેવી નથી, આમ બધા જાણો છો એટલે. પણ તંબુરિયા ભગત જેવા હોય, પૈસા એ લોકો કમાવા નીકળે આવી રીતના. તો આ ભીલો પાછા વધારે હોશિયાર, એ લોકો શું કરે, ચોપડી બે હાથમાં વાંચતા હોય પણ પાનું એનું આમ ફેરવે, ફાડે, બીજું ફાડે અને ચોપડીની વચ્ચેથી પૈસા હોય તો લઈ જતા રહે. આવા હોશિયાર હોય. નર્મદાનંદજીને આ વાત જાણતા હતા. એમને કહ્યું કે મારા દેખતા મારી જોડે દુર્ગાનો ગ્રંથ છે અને આ ભીલો ગ્રંથને ફાડે તો મારાથી જોવાય નહીં. એટલે એને બાપજીને ત્યાંથી પત્ર લખ્યો, બાપજી હવે આ શૂળપાણેશ્વરની જાડીમાં પ્રવેશ થવાનો છે અને ભીલો લૂંટી લેશે એવું સાંભળ્યું છે અને આ ગ્રંથને લોકો ફાડી નાખે તો હું ગ્રંથ કોઈની જોડે આગળના ગામે મોકલી દઉં, જાડીની પેલી બાજુએ. બાપજીનો જવાબ આવ્યો, તમે ગ્રંથ સાથે રાખો અને ગ્રંથ સાથે જાડીમાં પ્રવેશ કરજો, ભગવાન તમારું રક્ષણ કરશે. અને પોતે ગ્રંથ સાથે ત્યાં જાડીમાં પ્રવેશ કર્યો. મધ્ય જાડીમાં હતા, આજુબાજુ એ ટેકરીઓ હતી, એની વચ્ચેથી સાંકળો રસ્તો જાય, ત્યાંથી આગળ પસાર થતા હતા. બીજા 2-3 પરિક્રમાવાસી પણ સાથે હતા, આગળ જતા હતા. આ ટેકરી ઉપરથી બધાએ પડકાર કર્યો, વેરી ઉભા રહો, થેલા નીચે મૂકી દો. અને થેલા મૂકી દેવા પડે વખતે કશું ચાલે જ નહીં કોઈનું. થેલા મૂકી દીધા અને પેલા ભીલો ટેકરા ઉપરથી દોડતા દોડતા આવ્યા. થેલા તળે ફંફો છે, કામનું હોય તો લઈ લે, બીજું કંઈ ફેંકી દે. બધા થેલા એવા પરિક્રમાવાસીઓના એવા રફે દફે કરી નાખ્યા, કશું કામમાં આવે નહીં, બધું લઈ ગયા. એ વખતે નર્મદાનંદજીએ આ ગુરુનામનો ગ્રંથ કંતાળની થેલીમાં રાખેલો અને એ થેલી મૂકી દેવી પડે, પેલા લોકો પાસે કશું ના ચાલે, થેલી મૂકી દીધી. પેલા ભીલોએ 3-4 પરિક્રમાવાસીઓ હતા, બધાના થેલા ફાડી નાખ્યા, બધું જ લઈ લીધું, એમના કપડાં કાઢી લીધા, બધું નિર્વસ્ત્ર બનાવી દીધા. પણ જે થેલીમાં ગુરુનામનો ગ્રંથ હતો ને એ થેલી સુધી બાજુમાં મૂકી દીધી. થેલીની અંદર હું છે એ હોવું જોયું નહીં એમણે અને સતાડ્યા. અને આ નાગરી મૂર્તિઓ ખાલી હાથમાં પેલી થેલી લઈને ગયા આગળ. પછી આગલા ગામે પછી અમને વસ્ત્રો પણ મળી જાય છે, બધું મળી જાય છે. પણ આવો જે થેલીમાં ગ્રંથ હતો એ થેલીમાં રહેલા ગ્રંથની ભીલોના મન ઉપર કેટલી અસર થઈ, એમણે થેલીને કંઈ નુકસાન ના કર્યું. તો આપણે ગ્રંથ આપણા ખોળામાં લઈને બેસીએ, એનો પાઠ પારાયણ કરીએ તો આપણું કલ્યાણ કેમ ના થાય? પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલો ગ્રંથ
થેલામાં હતો, એની ભીલો જેને કશું અજાણતા, જેને કશું જ્ઞાન નથી, એના મન ઉપર આટલી બધી અસર થઈ ગઈ. તો આપણે ગ્રંથની કથા કરીએ, પારાયણ કરીએ, સાંભળીએ તો આપણું કશું કલ્યાણ થાય. વિચાર કરો, આ ગ્રંથની કેવી જાદુઈ શક્તિ છે. અને એ વખતે એમને જવાબ આવેલો બાપજીનો કે આઈ એમ વિથ યુ હાર્ટ એન્ડ સોલ. ફરી આ જવાબ આવેલો આવ્યો, હું તમારી સાથે જ છું, ચિંતા ના કરતો. અને ખરેખર એમ કેમ એ લોકો જાડીમાંથી પસાર થઈ ગયેલા. એ વખતે હાફેશ્વરનું સ્થાન છે ને એ જાડીની મધ્યનું સ્થાન કહેવાય. અત્યારે તો હાફેશ્વર તો આપણા બિલકુલ સામાન્ય સ્થાન ગણાય, પણ એ વખતની વાત. અને ખરેખર લૂંટાડે છે ને, લૂંટતા નથી. કેટલાક લોકો છે ને, હાર્દિક કાકા ખબર છે નારેશ્વરના સર્વતના પૂજારી, એમણે અમને કીધેલું અરે લૂંટાવાની પણ બહુ મજા આવે કે હું તો એ લોકો લૂંટે ને એના માટે ખાસ જોડે લઈ ગયો. હવે મેં કીધું મેં આગળ બધું ખરીદી લીધું કે લૂંટાવા લૂંટી જાય તો જરા મજા આવશે એમ. એ લોકો લૂંટતા નથી, ખરેખર એ લોકો છે ને એમની જરૂરિયાત હોય છે, કમાઈ શકતા નથી એટલે લૂંટતા હતા. બાકી એ લૂંટી જનારા પાછા તમને ખવડાવે હોવું ખરા હોય, ખાલી કોઝરી હા કે કશું ના હોય બીજું પણ ખવડાવે, તમને ભૂખ્યા ના મરવા દે એવું. પણ લઈ જાય ખરું તમારું બધું, જે એની પાસે નથી એ તમારી પાસેથી લઈ લે. એટલે હાર્દિક કાકા એ લોકો ખાસ પોતાની જોડે વધારાનું લઈને ગયેલા, જરૂર નહોતી એવી વસ્તુ હોવું કે લૂંટી જાય તો સારું જરા એમ. નર્મદામાં રહી સહી આસક્તિ પણ છોડાઈ નાખે છે. લૂંટ થાય છે એનો અર્થ આ કે તમારી કશી આસક્તિ ના રહે, કપડાની ના રહે, નિર્વસ્ત્ર કરી નાખે એટલે બિલકુલ લાજ શરમ તમારી જતી રહે બધી જાતની. અને ખરેખર લૂંટે છે ત્યારે કહેનારા એવું કહે છે એ વખતે ખબર પડે કે લૂંટાવું બહુ ભીલો ભેગા થાય ને આપણને ઘેરી લે, જરાય બીક લાગતી નથી કે આપણી ચારે બાજુ ઊભા થઈ જાય, લઈ જાય છે. ભયની કલ્પના સાચા ભય કરતાં વધારે બિહામણી હોય છે. એની કલ્પના કરવાનો તો ડર લાગે, પણ સાચી વસ્તુ એટલી ડરામણી હોતી નથી. એટલે કેટલા પરિક્રમાવાસી તો બોલે લૂંટાય, આપણે લૂંટાઈએ તો આપણું સદભાગ્ય છે, આપણે લૂંટાઈએ તો આપણું સદભાગ્ય કહેવાય. નિર્ભયતા આવી રીતના આવી છે. આગળ પછી તુંબડી ઘાટ આવે છે, તુંબી ઘાટ જાણે કહેવાય છે. હાફેશ્વરની કથા તો આપણે રંગજાણમાં બધા જાણે છે ને. ત્યાં કલહંસ મુનિએ તપશ્ચર્યા કરેલી. એમને એવું હતું કે આ કલિયુગના લોકો બિચારા બહુ દુઃખી છે. કોઈ પણ એવો નથી જે દુઃખી ના હોય, દરેક અશાંત છે, બેચેન છે. તે આપણી અશાંતિ અને બેચેની દૂર કરવા માટે એમણે તપશ્ચર્યા કરી. ક્યાર સુધીના પાણીમાં ઊભા રહે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે. માછલાઓ એમના પગને માંસ ખાઈ જાય, શરીર ઉપરનું માંસ ખાઈ જાય, પણ છતાંય કોઈ તપશ્ચર્યા છોડી નહીં. શિવજી પ્રગટ થયા, પ્રસન્ન થયા. બોલો શું ઈચ્છા છે? કારણ કે મારે મારા માટે કશું નથી જોઈતું, પણ તમે અહીંયા આગળ કાયમ માટે વાસ કરો. અને કલિયુગનો કોઈ પણ સંસારના તાપે તપી ગયેલો જીવ અહીંયા તમારા દર્શન પૂજા કરે એને તમે આદિ ઉપાધિમાંથી મુક્તિ આપજો. આવું કલહંસ મુનિએ આપણા માટે માંગ્યું. શિવજી પ્રસન્ન થયા અને કીધું તમે તો તમારા માટે કંઈ માગતા જ નથી, તમારા માટે તપ કરતા નથી, લોકો માટે આટલું બધું માગો છો. જાઓ, હું તમારા ખાતર અહીંયા કાયમ માટે વાસ કરીશ. અને એ જગ્યાએ શિવજી પ્રગટ થયું અને શિવજીએ કીધું તમારી તપસ્યાથી હું પ્રગટ થયો છું, માટે આ શિવલિંગનું નામ રહેશે હંસેશ્વર મહાદેવ. ઋષિનું નામ શું હતું? કલહંસ ઋષિ. અને તમારી તપસ્યાથી પ્રગટ થયો એટલે નામ પડ્યું હંસેશ્વર મહાદેવ. મૂળ નામ હંસેશ્વર મહાદેવ. પણ તમે અત્યારે પણ કવાંટથી આગળ કડી પાણી, અને કડી પાણીથી પછી આગળ જવાય ત્યાં આગળ. પણ એ જમાનામાં રસ્તો એટલો બધો ડેન્જર હતો. હમણાં સારો રસ્તો છે, અત્યારે પણ અઘરો છે. તો ખરેખર એ જમાનામાં કેવો રસ્તો હશે? વાહનો નહીં, પથ્થરો ઉપર ચડતા ચડતા જવું. બાપજીની યાત્રા બતાવી છે ને હાફેશ્વરની, કેટલી અઘરી બતાવી છે, કેટલી કઠિનાઈ પછી મારા પહોંચેલા ત્યાં આગળ. એટલે ત્યાં પહોંચતા પહોંચતા ભલભલા આંભી જાય એટલે લોકો એનું નામ પાડ્યું હાફેશ્વર મહાદેવ. મૂળ નામ શું? હંસેશ્વર. પણ આંભી જાય એટલે નામ પાડ્યું હાફેશ્વર મહાદેવ. પછી આવે છે ત્યાંથી ચિખલદા. ચિખલદા એટલે સ્વામી મહારાજે ત્યાં 2 વખત ચતુર્માસ કર્યો છે, 1902 અને 1912. એ ચિખલદાના એટલા માટે પડ્યું કે ત્યાં છે ને ચીકણી માટી બહુ, અને જેને કહેવાય ને કે એટલે માટીને ચીખલ કહેવાય ને એટલે નામ પડ્યું ચીખલદા. તમે તેથી પચાવો ને એટલે તમારા અડધા શરીર સુધી તમે કાદવથી નવાઈ જાઓ, એટલે તમને કાદવનું દાન કરે છે ત્યાં, એટલે નામ પડ્યું ચીખલદા. સ્વામી મહારાજે ત્યાં ચતુર્માસ કરેલો 2 વખત બીજી પ્રમાણે. અને એક વખતના ચતુર્માસ વખતે એવું થયું હતું, એ લીલા યાદ છે કે નહીં ઉપાસના ગાંઠની ચિખલદાની?
કઈ લીલા છે? હા, અભ્યંગ સ્નાનની ત્યાં લીલા થયેલી. પ્રસંગ યાદ છે કે પછી નહીં કહું તો ચાલશે? હા ભાઈ, સાંઈ મહારાજને જ્યારે ભગવાને કીધું માણગાંવમાં કે તમે માણગાંવ કાયમ માટે છોડો જગતના કલ્યાણ માટે અને મને સાથે લઈ જવાનો, દત્ત મૂર્તિમાંથી ભગવાને પ્રગટ થઈને આવું કીધું. સાંઈ મહારાજ કે પ્રવાસમાં મારું ખાવા પીવાનું રહેવાનું ઠેકાણું ના હોય તો તમને કહ્યું હાચું, તમારી 3 ટાઈમ આરતીને પૂજન બધું મારતી થાય નહીં. દેવ હોય એટલે 3 ટાઈમ મંગળ આરતી, શણગાર આરતી, સાયમ આરતી બધું કરવું પડે, વસ્તુઓ બદલવા પડે, બધું જાતનું કરવું પડે. આ બધું મને ભાવે નહીં પ્રવાસમાં. ભગવાન કે તું નાય તાર મને નવડાવજે, તું ભસ્મ લગાડ તાર મને ભસ્મ લગાડવાની, તું ભોજન કરે તાર મને નવ કરાવવા. આ 3 સિવાય ચોથી ટ્રીટમેન્ટ માંગીશ નહીં. ભગવાને કોન્ટ્રાક્ટ કર્યો. સાંઈ મહારાજ આ 3 સિવાય ચોથી ટ્રીટમેન્ટ મળશે પણ નહીં. શું અધિકાર હશે સાંઈ મહારાજનો? અને ભગવાનને જોડી લઈને માં લઈને નીકળ્યા. ફરતા ફરતા જ્યારે આ ચિખલધામ આવ્યા એ વખતે કાળી ચૌદસનો દિવસ હતો. આસો વધ ભગવાન કાળીવાને અભ્યંગ સ્નાન કરાવો. કાળી ચૌદસે આપણા ઘરમાં રહેલા દેવને અભ્યંગ સ્નાન કરાવવું પડે. અભ્યંગ સ્નાન એટલે શું? અત્તર, અષ્ટગંધ, કેસર આ બધું ભેગું કરીને ભગવાનને સ્નાન કરાવો અને અભ્યંગ પંચામૃત આ બધું ભેગું કરો અને કહેવાય અભ્યંગ સ્નાન. દેવને કાળી ચૌદસે અભ્યંગ સ્નાન ફરજિયાત કરાવવું પડે. સ્વામી મહારાજ કે આપણી શું શરત થઈ ગઈ? ભસ્મ, સ્નાન અને ભિક્ષા સિવાય ચોથી ટ્રીટમેન્ટ નહીં મળે. હું તમારા માટે આ બધું અત્તરને, કેસરને બધાની ભીખ માંગવા માટે ગામમાં નહીં જાઉં. ભગવાન કીધું મને મારા માટે જો અભ્યંગ સ્નાન નહીં કરાય તો હું તારે બધા રહીશ પણ નહીં. આવું ભગવાને કીધું, કાનમાં કહી દીધું અમને. સ્વામી મહારાજે સાંભળ્યું નહીં. આપણી કોન્ટ્રાક્ટ એટલે કોન્ટ્રાક્ટ, એની બહાર જવાનું નહીં. અને આ બાજુ ભિક્ષાનો સમય થયો, ગામમાંથી ભિક્ષા માંગી લાયા અને નિયમ પ્રમાણે પછી ગોગ્રાસ કાઢ્યો, કાગડાનો કાઢ્યો અને પછી જોડીમાંથી ભગવાનને ભગવાય ભગવાન જોડીમાં નહીં કહી ગયા. વિચાર કરે ત્યાં તો ટોપરા જેવો કાનમાં અવાજ આવ્યો, હું નરકતામાં બેઠો છું, તારી જોડીમાં હું રહેવાનો નથી. અવાજ આવ્યો કાનમાં, નરકતામાં બેઠો છું. સ્વામી મહારાજ અમે પેલી અભ્યંગ સ્નાની ના પાડી ને નરકતામ જઈને બેઠા છે. નર્મદાને કિનારે ગયા, ત્યાં જેવું તો નર્મદાની અંદરથી જાણે કોઈ હેલોજનનો બલ્બ મૂક્યો ને એટલે પ્રકાશ આવતો દેખાયો. ભગવાનની ધીમે ધીમે ત્યાં સુધી ગયા, ભગવાનના હાથમાં લીધા અને લઈને પાછા જેવા પોતાના સ્થાન ઉપર આવ્યા. ત્યાં તો ગામમાંથી જ બધા પોતાની પ્રેરણાથી માગ્યા સિવાય કોઈ ગુલાબનું અત્તર, કોઈ કેવડાનું અત્તર, કોઈ મોગરાનું અત્તર, કોઈ અષ્ટગંધ, કોઈ કેસર, કોઈ પંચામૃત લઈને આવ્યા. ઢગલો થઈ ગયો ભગવાનની પાસે આગળ અને ભગવાનનું ઠાઠ માઠથી અભ્યંગ સ્થાન લીધા ચિખલધામમાં થઈ ગઈ. એટલે આપણે પણ આપણા ઘરમાં બેઠેલા દેવોને આવું અભ્યંગ સ્નાન ખાસ કરાવો. કાળી ચૌદસ તો ખાસ આપણા ઘરમાં બેઠેલા દેવો આપણી પાસે કોઈ વખતે વધારાની સ્પેશિયલ ટ્રીટમેન્ટની અપેક્ષા રાખે છે. રોજની જેમ રોજની સેવા નહીં પૂરી કરવાની. કોઈ દિવસ નવું વસ્ત્ર આપણે લાવીએ, એક દેવસ્થાનને ચોખ્ખું રાખવું, બધું યથાશક્તિ આપણે કંઈક એવું કરવું. અને હા, પેલી ગરુડેશ્વરની વાત જરૂર રહી ગઈ યાર, એ ઉપર પહેલી વાત પૂરી કરી દઈએ. ગરુડેશ્વરની વાત, ગરુડેશ્વરના પછી દાસ કાકાને બાપજીએ પાછા મોકલ્યા અને એમની એવી ભાવના હતી કે હું અહીંયા 4 દિવસ રહું ગુરુ મહારાજના સ્થાનમાં, જરા શરીરમાં તાવ. હા, ચિખલધામની વાત તો પૂરી થઈ ગઈ હવે. એટલે ગરુડેશ્વરથી સીધા આપણે જાળી નીકળી વાળી નીકળી જઈશું. પણ ગરુડેશ્વરની એક અગત્યની વાત છે એટલા માટે ખાસ. બાપજીના શરીરમાં તાવ પણ હતો અને એવી ઈચ્છા છે કે 2-4 દિવસ અહીંયા રહું, સ્વામી ગુરુ મહારાજનું સ્નાન થશે. આવો વિચાર કરી નર્મદાએ સાંજે સ્નાન કરવા માટે ગયા. સ્નાન કર્યું ને પગથિયા ચડીને આવતા અંધારું થઈ ગયેલું. એ વખતે પગ ડાકો પડ્યો તે પગ મચકો રહી ગયો. હવે ચાલવાનું બહુ અઘરું થઈ ગયું, અમને બહુ તકલીફ. એનું થયું આમે 2-4 દિવસ રહેવાની ઈચ્છા તો છે જ ને, શરીરમાં તાવે છે અને પગ મચકોડાયો છે. 2-4 દિવસ રહીશ, પગને સારું થાય, તાવ જરા નરમ થાય, પછી આગળ આપણે જઈશું. આવો વિચાર કરીને એમણે ત્યાં આગળ રાત્રે શયન કર્યું. રાત્રે સ્વામી મહારાજ સ્વપ્નમાં એને કે સવાર પડે એટલે ગરુડેશ્વર છોડીને આગળ ચાલવા માંડો. સવાર પડે એટલે ગરુડેશ્વર છોડીને આગળ ચાલવા માંડો. બાપજી વિચાર કરે કે આ શરીરમાં તાવ છે, પગ મચકોડાવેલા, ગુરુ મહારાજ એવી આજ્ઞા કરે છે અને પછી ગુરુ આજ્ઞા એટલે પાલન તો કરવું જ પડે. અને એ વખતે ત્યાં આગળ બધી પોતે સવારમાં સ્નાન કરીને મને ગરુડેશ્વર છોડવા માટે તૈયાર થયા. સમાધિ મંદિરે ગયા, દર્શન કરી 2 હાથ જોડતી વખતે એમના અનાયાસે અંતરમાંથી એક વચન પ્રગટ થયું.
શું ખેરાના દર્દી ચાર સાઈ એટલે દ્વાર બે જવા તો રહેવા દે, હું કરવા મોકલી દેજો ભાઈ. અહીંયા આરામની જરૂર છે, પગે ચલાતું નથી અને આ શરીરમાં હવે શક્તિ નથી. એ ભજન એ વખતે લખાયેલું છે. હા, તો આપણે ભજન ગાઈએ અને સાંભળીએ. तेरे द्वार पे तेरे द्वार पे फिर धीर मेरी अंगड़ी टूटी હવે આપણને થાય કે સ્વામી મહારાજે આવું કેમ કર્યું છે? પગ મચકોડાયો છે, શરીરમાં તાવ છે અને છતાંય એમને રહેવું છે અને છતાંય કેમ ના પાડી? બાપજાનો ખુલાસો આગળ કરે છે, આગળ લખે છે. આગળ જતાં કેવડિયા પાસે કડવી ભગતે બાપજીને 5 દિવસ બહુ સરસ સેવા કરી. હળદર મીઠાનો બરાબર લેપ કરીને પગે લગાડી આપે અને બહુ સરસ સેવા કરી. 5 દિવસમાં બાપજી ઓલરાઈટ થઈ ગયા. પછી બાપજી લખે છે કે જો એ વખતે મારો પગ ભાગ્યો ના હોત અને જો હું અહીંયા આગળ આવી ગયો હોત તો શક્ય છે હું જાડી 1 કે 2 દિવસમાં પાર કરવા માટેનું હું જોખમ માથે લઈ લે. પણ સ્વામી મહારાજને મંજૂર નહોતું એટલે મારો પગ મચકોડી નાખ્યો અને એટલે પછી જાળીમાંથી ધીમે ધીમે પોતે પસાર થયા. બાકી 1 દિવસમાં 60-70 કિલોમીટર ચાલવું એમના માટે રમત વાત હતી. ભલે પગમાં કાંટા આવ્યા હોય તો એ ચાલતા હતા, પણ એ પગ મચકોડાયો એટલે આપોઆપ જ એમને ત્યાં કેવડિયામાં 5 દિવસ મુકામ કરવો પડ્યો. એમાં એમના શરીરમાં એનર્જી ફરીથી પાછી વધી આવી, શરીર સ્વસ્થ થઈ ગયું અને તો દોડી પડ્યા પણ એટલા. અને ગરુડેશ્વરમાં જો રહેવા દીધા સ્વામી મહારાજ એમને તો લોકો એમને જંપીને આરામ ના કરવા દે, દર્શન માટે એમની પાછળ પડી ગયા હોય. એટલે ગરુડેશ્વરની બહાર ત્યાં એમને કોઈ ઓળખે જ નહીં. કડવી ભગતને એકલા 5 દિવસ સુધી એકલા ત્યાં એમને રહેવા મળ્યું. એટલે બાપજી લખે છે કે ઘણીવાર આપણે પરમાત્માનો સંકેત સમજી શકતા નથી કે ભગવાન આવું કેમ કરે છે. પછીથી ખબર પડે કે ભગવાને કર્યું છે સારા માટે કર્યું છે. એ વખતે ખબર નથી પડતી. એ વખતે તો આપણી ઈચ્છા પ્રમાણે ન થયું એટલે આપણને થાય કે આ ભગવાને ખોટું કર્યું. ભગવાન ખોટું કરી શકે જ નહીં. સૂર્યનારાયણ અંધારું આપી શકે જ નહીં. અંધારું જોયું જ નથી એમણે. ભગવાન ખોટું કરી જ ના શકે. પણ આપણી મરજી પ્રમાણે ના થાય ત્યારે આપણને એવું લાગે આ ભગવાને ખોટું કર્યું. પણ એનું પરિણામ જ્યારે આ ત્યારે ખબર પડે ભગવાને કર્યું છે સારું કરેલું. અને પછી બાપજી પોતે ત્યાંથી જાડી પસાર કરીને ચિખલદા જ્યારે પહોંચ્યા, ચિખલદામાં એ ભિક્ષા કરી હશે અને પછીથી આગળ નીકળ્યા. ચિખલદા જેવું છોડ્યું ને એવું નર્મદામાનું એક સુંદર મંદિર એમણે નર્મદા કિનારે જોયું. એટલું સુંદર મંદિર હતું, પણ મંદિર ગામની બહાર. અને ગામડાઓમાં જો ખોડે મંદિરમાં એક પૂજારી નક્કી કર્યો કે સવારમાં આવે, સ્નાન વસ્ત્ર બદલાઈ આરતી કરીને જતો રહે, પછી સીધો સાંજે જ આવે. ત્યાં સુધી વચ્ચે કોઈ આવે નહીં, તાળું મારીને જતો રહે. આવો બાપજી ત્યાં આગળ ગયા અને આમ ઝીણા એમાં કે જોયું હશે માતાજીના સ્વરૂપ સરસ હતું. બાપજીએ કીધું આ માતાજીના દર્શન તો કરવા જ છે ગમે તે થાય. ગરમી તો પડેલી બરાબર એ વખતે, ઓટલો તો દજાયો. એ વખતે ત્યાંથી કોઈ છે ને પસાર થતું હતું. એને કીધું ભાઈ તું બધા પૂજારી મહારાજને કહે જરા ચાવી મોકલે તો આ મંદિર ખોલે તો હું દર્શન કરીને પછી આગળ જાઉં, પરિક્રમાવાસી છું. પહેલાં જઈને ત્યાં મહારાજને વાત કરી. પેલો પૂજારી કે આવા તો બધા બહુ આવે છે, અમે કે નવરા નથી કે ઘડી ઘડી આવીને બાયણા ખોલીને પાછા ઘેર જઈએ, અમારે બીજા બધા બહુ કામ છે. મહારાજને કહો બહારથી દર્શન કરે તો હાજે મંદિર ખોલે સાડે આવે સાયા મારતી વખતે ત્યાં બધું બેસી રહે. પહેલાં એ બાપની લાવીને વાત કરી, પેલો તો આવવાની ના પાડે છે એમ કહીને પેલો સંદેશ આપીને જતો રહ્યો. અને આ તો ઉઠો જ એકવાર દર્શનનું નક્કી કર્યું એટલે કરવા જ છે દર્શન. અને એ વખતે એમણે માતાજીના પોટલા ઉપર બેસી ગયા, દજારું એ જગ્યાએ, અને પોતાનો બ્લેન્કેટ પાછળથી બેઠા. અને વખતે માતાજીની બંધ દરવાજા તરફ જોતા જોતા એમણે ભજન એ વખતે એમને અંતરવાદી સ્ફૂર્યો. બોલ 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 પ્રેમ મેં એક બોલ 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 બોલ
કે દૂર દૂર સૌ કહે, બધા કહે છે સ્વામી મારે કીધું તું જા, જે જાય દૂર દૂર સૌ કહે, બોલાવનાર કોણ તું, વિના માત અંક બેસાડનાર કોણ, તારા ઘરે બાળકને કોણ બેહાડશે ખોળામાં. અને આ તો અવધૂતની વાણી, અવધૂતના હૈયામાંથી જે નીકળી, અને એ વખતે વિજ્ઞાનના કોઈ સિદ્ધાંત સ્વીકારે નહીં, દુનિયાની કોઈ વાત વ્યક્તિ સ્વીકારે નહીં, એવી ઘટના બની. તાળા કોણ જાણે ઊંધો છે, મંદિરના દરવાજા ફટાક દઈને ખુલી ગયા અને જળ મૂર્તિમાંથી ચેતન પ્રગટ થયું છે. માતાજી પોતે પ્રત્યક્ષ પ્રગટ થયા, બહાર આવ્યા અને પોતે ત્યાં બેઠા, બાપજી એમના ખોળામાં બેઠા અને માના ખોળામાં બાળક બેસે, માં જેવી રીતે એના માથા ઉપર ને પીઠ ઉપર હાથ ફેરે, એ રીતના નર્મદા માતાએ બાપજીના પીઠ ઉપર ને માથા ઉપર હાથ ફેરવ્યો રાખી. એમનો બધો જ શ્રમ, બધું જ જે કંઈ થાક હતો બધું જ દૂર થઈ ગયું, શરીરમાં સ્ફૂર્તિ શક્તિનો સંચાર થઈ ગયો. પેટ ભરી ભરીને બાપજીએ માતાજીના દર્શન કર્યા. દર્શન કરતાં કરતાં ધીમે ધીમે માતાજી પાછા ત્યાંથી સ્વરૂપમાં લીન થયા અને બાપજી ખૂબ ભાવથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઊભા થયા અને માત શ્રી નર્મદે કર્યું. અને જે અવધૂતની સવારે ઉઘડી છે, સડસડાટ આગળ ચાલ્યા. બધી ઘટનાઓ સારી, ના માનો તો પથ્થર ને માનો તો સાક્ષાત માતાજી છે. ભાવ જોઈએ છે એવો. આના અનુસંધાનમાં બાપજીએ પત્રમાં એક વાત લખી છે, અવધૂત તો પથ્થર છે, અવધૂત તો પથ્થર છે, પણ તમારી નિષ્ઠા સાચી હશે તો પથ્થરમાંથી પણ દેવત્વ પ્રગટ થશે અને તમને મહાભયમાંથી બચાવશે, એમાં જરાય શંકા નથી. આનો અર્થ સમજ્યા? અવધૂત તો પથ્થર છે એટલે એની આપણે અત્યારે આમ જો પ્રતિમાની એ હોય, પણ તમારી નિષ્ઠા સાચી હશે તો એ પથ્થરમાંથી પણ દેવત્વ પ્રગટ થશે, એમાંથી ભગવાન પ્રગટ થશે, તમને મહાભયમાંથી બચાવશે, એમાં જરાય શંકા નથી. પણ નિષ્ઠા સાચી જોઈએ. નિષ્ઠા એટલે શું? શ્રદ્ધાની પરિપક્વ અવસ્થાને નિષ્ઠા કહેવાય. શ્રદ્ધાની નિષ્ઠામાં ફેર આપણે અહીંયા બધા આવ્યા છે ને તે શ્રદ્ધાથી આવ્યા છે, પણ આપણી નિષ્ઠા કેવી છે એની પરીક્ષા આગળ થાય. ક્યારે થાય? જ્યારે આપણા ધાર્યા પ્રમાણે થાય નહીં ત્યારે. શ્રદ્ધાથી માણસ ભક્તિના માર્ગે આગળ પગ મૂકે. શ્રદ્ધા છે કે ભાઈ આપણે કથા સાંભળીશું તો આપણું કલ્યાણ થશે, પણ છતાંય તેવી ઘટના બની જાય, આપણું ધારું કંઈક ના થાય અને છતાંય આપણી કથા પ્રત્યેનો ભાવ ઓછો ના થાય તો એને કહેવાય કથાની નિષ્ઠા. ખ્યાલ? શ્રદ્ધાથી આપણે ભક્તિમાં માર્ગે પગ મૂકીએ છીએ કે મારું આ પ્રમાણે કલ્યાણ થશે, પણ છતાંય ના થાય, ધાર્યું ના થાય, વિપરીત થાય, નુકસાન જાય અને છતાંય આપણી શ્રદ્ધા અકબંધ રહે તો એને કહેવાય નિષ્ઠા. બાપજીઓ કહેતા હતા ગુજરાતીઓ શ્રદ્ધામાં તો બહુ પણ નિષ્ઠામાં કાચા. ધાર્યું થાય ત્યાં સુધી એમની શ્રદ્ધા ટકી રહે, પણ ધાર્યું ના થાય ત્યારે એમની શ્રદ્ધા વરાળ થઈ જાય. શ્રદ્ધાની પરિપક્વ અવસ્થાનું નામ છે નિષ્ઠા. અને નિષ્ઠા સાચી હોય તો બાપજી કહે છે પથ્થરમાંથી પણ ભગવાન પ્રગટ થાય. જે એના માટે ભગવાન પ્રગટ થાય બધા પથ્થરમાંથી જ થયા છે પ્રગટ. આ સ્વામી મહારાજના માટે મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થતા હતા વારંવાર. આ નિષ્ઠા ગમે એટલા માદા પડે, આખી જિંદગી સંગ્રહણીથી પીડાય છે, કોઈ જોડે ભગવાન કરતે ફરિયાદ નથી કરી. બાપજીને આખી જિંદગી તાવ આવે, પરિક્રમા દરમિયાન તો આખું કાયમ તાવ રહેતો હતો, પણ છતાંય નિષ્ઠા શ્રદ્ધામાં એમની જરાય પોચ ના આવે. એક ઠેકાણે બાપજી બોલ્યા છે તમારા અને અમારામાં જો કોઈ ફેર હોય તો શ્રદ્ધાનો ફેર છે. તમારી શ્રદ્ધા એટલે ફટાકિયા મોદી જેવી. ફટાકિયા મોદીને ખબર છે જરા કંઈ ટકોરો વગામ તો ભૂકો થઈ જાય, અને અમારી શ્રદ્ધા એટલે મેરું ચડે પણ અમારી શ્રદ્ધા જરાય ડગે નહીં. ગમે એટલા વાવાઝોડા આવે પર્વત ના ચડે, એ રીતના અમારી શ્રદ્ધા ગમે એટલા દુઃખ પડે અમારી શ્રદ્ધા સહેજ પણ હાલે નહીં. આટલું આપણા નામ ફેર. સુરબાદાસની જાળીની બીજી એક વાત છે. નારેશ્વરમાં છે ને પહેલાં લાલજી મહારાજ કરીને એક મહારાજ રહેતા હતા, કદાચ ઘણા બધા દર્શન પણ કર્યા હશે. એ 12 વર્ષ પહેલાં મોટી કોરલમાં રહ્યા, પછી 12 વર્ષે નારેશ્વરમાં રહ્યા હતા અને પાટલી ઉંમરે પછી માનસરમાં રહ્યા હતા. એ આખો દિવસ મૌન રાખતા હતા. રાત્રે 8 વાગે 8 થી 9 1 કલાકે બોલે, બાકી સ્લેટમાં લખે. નારેશ્વરમાં રામજી મંદિર છે ને પાછળ, ત્યાં રામ નિવાસ જેને કહેવાય છે, ત્યાં રહેતા હતા. અને જાઓ ને તમે તો એમને લાગે કે આ ભણેલો જો ચોપડી આપે તો આ મોઢેથી વાંચ મને સંભળાય, એટલે આપણે બેસી જવાનું, મોઢેથી વાંચવાનું ને સાંભળે એટલે કંટાળો આવે. એટલે ના હોય ને તારે છાણામાં પાણી પીવા જઈએ અમે લોકો અહીંયા, આપણને બેહાડે નહીં. આવું એવું અક્કલ નહીં કે આ કેટલો મોટો લાભ મળે છે. આવું થતું હતું. એ અંદર હોય ને તારે છાણામાં જઈને પાણી પી આવે. આવું કર્યું છે. ખબર નહીં કે આ કેટલો મોટો લાભ છે, આ સંતના દર્શન મળે છે. તો એ જ્યારે પરિક્રમા કરવા તૈયાર થયા
એ વખતે બાપજીએ કીધેલું, લાલજી મહારાજ સુરપાણેશ્વરની જાળીમાંથી જ જવાનું, હા આપણે તો એ વખતે જ્યારે જાળીમાં પ્રવેશ થવાનો હતો સુરપાણેશ્વરની જાળીમાં, એ વખતે એમની સાથે કેટલાક બહેનો પણ હતા પરિક્રમા કરનારા. લાલજી મહારાજને કહ્યું, આ પેલા બિલો લૂંટી લે અને મને નિરવસ્ત્ર કરે તો ઠીક, પણ આ બહેનને આવું કે કરે તો માથી કેવી રીતના જોવાય. એટલે એ વખતે એમણે સુરપાણેશ્વરની જાળીમાંથી પસાર થવાનું માડી વાળ્યું અને જાળીને આખું ગોળ ભરીને આગલા ગામે પહોંચ્યા. ખ્યાલ આવ્યો? એવી રીતના. અને પછી પરિક્રમા તો હું પૂરી કરી વિધિવત બધી રીતના. પણ એક અફસોસ રહી ગયો હતો કે બાપજીએ કીધું છતાં હું જાળીમાં ગયો નહીં. પછી વખતે મોટી કોટરમાં જતા હતા પરિક્રમા પૂરી કર્યા પછી. પરિક્રમા પૂરી થઈ થોડા દિવસ પછી નારાયણ અગ્નિના દર્શન કરવા માટે ગયા. એ વખતે બાપજી લીમડા નીચે બેઠેલા, કેટલાક ભક્તો બેઠેલા, વાતચીત ચાલતી હતી. લાલજી મહારાજ પાસે નમ્રતા બહુ જ હતી. હા, તમે એમને મળ્યા તો ખબર પડે કે આટલો તપસ્વી માણસ પણ કેટલી નમ્રતા છે એનામાં. તે પાછળ જઈને બેસી ગયા શાંતિથી. આમ બાપજી ભક્તો જોડે વાતો કરતા હતા. પછીથી આવી રીતના ગુરુવારે નારેશ્વર દર્શન કરવા આવતા હતા. આ બાજુ એમની પરિક્રમા પૂરી થઈને મોટી કરોડમાં રહેતા હતા. એ વખતે પરિક્રમા પૂરી થયા પછીથી એમને અફસોસ હતો કે આ જાળીની પરિક્રમા રહી ગઈ. બાપજીને નારેશ્વર જઈને કીધું, બાપજી આ જોડે બહેનો હતા ને, એટલે સુરપાણેશ્વરની જાળીમાંથી પસાર થવાની તમારી આજ્ઞા હતી, પણ જાળીમાંથી પરિક્રમા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ છે. આવું કીધું એમણે બાપજીને. નિખાલસતાથી કહી દીધું, બાપજી આવું થયું છે, તમારી આજ્ઞા હતી પણ હું પાલન કર્યું નથી. બાપજી કે કંઈ નહીં, ભગવાનની ઈચ્છા હશે, તમારી ભાવના હશે તો ભગવાન એ ઈચ્છા પણ પૂરી કરશે. તમારી ભાવના હશે તો ભગવાન એ ઈચ્છા પૂરી કરશે. લાલજી મહારાજ તો પૂરી કરશે એટલે મારે ફરી પરિક્રમા કરવી પડે. આ એક પરિક્રમામાં તો આ બેવડ વળી જાય છે, આ બીજી કોણ કરવાનું હતું. અને પછી પાછા એ કોરલ ગયા. ગુરુવારે કોરલથી નારેશ્વર દર્શન કરવા માટે આવતા હતા બાપજીના. પછી આવી રીતના પછીના ગુરુવારે જ્યારે આવ્યા એ વખતે આવું દ્રશ્ય, બાપજી બેઠા, બધા ભક્તો બેઠા, કે વાતચીત ચાલે. લાલજી મહારાજ ક્રમ કરવાને પાછળ બેસી ગયા. હવે આવો એ નહીં પહેલાંની વાતમાં. એ કોરલમાં જ્યારે રહ્યા, બાપજીને કહીને કે મારી જાળીમાંથી યાત્રાની ઈચ્છા અધૂરી રહી ગઈ છે, આપણે કીધું પૂરી થશે. પછી ઘેર ગયા ત્યારે રાત્રે એમને એવું સપનું આવ્યું કે એ લાલજી મહારાજ પોતે અને બાપજી બે જણા નર્મદા પરિક્રમા નીકળ્યા છે અને સુરપાણેશ્વરની જાળીમાંથી પસાર થઈ રહ્યા છે. પ્રવેશ કર્યો, મધ્ય જાળીએ પહોંચ્યા. એ વખતે ત્યાં જોયું તો ઝાડની નીચે ચોતરો હતો. બાપજી અને લાલજી મહારાજ ત્યાં ચોતરા ઉપર જઈને બેઠા. સપનું અમને ચાલે છે આ બધું. અને મધ્ય જાળીનો વિસ્તાર બેઠેલા ત્યાં આગળ. એ વખતે 7-8 ફૂટ ઊંચા સફેદ વસ્ત્રધારી એકદમ શુક્લા કોઈ તેજસ્વી પુરુષો ત્યાં, દિવ્ય પુરુષો ત્યાં આગળ આવ્યા. બાપજી બેઠેલા, એમના ચરણ પાસે ફળનો કરંડિયો મૂક્યો, ફૂલનો કરંડિયો મૂક્યો, પગે લાગ્યા, અંજે લાગ્યા. 3-4 જણા આવ્યા. આવું સપનામાં લાલજી મહારાજ જોઈ રહ્યા છે. એમ જતા રહ્યા. પછી આ બે જણા ઊભા ગયા અને જાળીમાં આગળ ચાલતા ચાલતા જાળી પાર. પછી લાલજી મહારાજ ચાલ્યા. અમને હરખ થયું, હા ચાલો, પ્રત્યક્ષ નહીં પણ સ્વપ્નમાં તો આપણે જાળીની પરિક્રમા કરાવી બાપજીએ. બાપજીઓ બોલેલા, લાલજી મહારાજ તમારી ભાવના હશે તો ભગવાને પૂરી કરાવશે. અને આ સપનું અમને આવવું પડે. એટલો લાલજી મહારાજને અરગ થયો. એ અરગના મારા બીજા જ દિવસે બાપજીના ખુશ સમાચાર આપવા માટે આવ્યા પાછા નારેશ્વર કોરલથી. પાછા બેઠા જ નહીં આગળ, બધા બેઠેલા એટલે એકદમ તો બોલાય નહીં આ વાત. વાતો કરતાં કરતાં બાપજીની નજર પડી એમની ઉપર. અને બાપજી બોલ્યા, લાલજી મહારાજ જાળીમાંથી પરિક્રમા કરવાની ઈચ્છા પૂરી થઈ ગઈ ને. અને લાલજી મહારાજની આંખમાંથી તો 6 ધાર આંસુ નીકળ્યા છે. બાપજી તમે સ્વપ્ન પણ આપી શકો છો અને શું સપનું આવ્યું તે જાણી પણ શકો છો. આજે આપણને આપણી ઈચ્છા પ્રમાણે સપનું નહીં આવતું અને બાપજી બીજાને પોતાની મરજી પ્રમાણે સ્વપ્ન આપી શકતા હતા. માટે કહેવાય, આ રેવા મેરે પીપાસી સિદ્ધ પુરુષ એમને નથી કીધા, સમર્થ સદગુરુ આને કહેવાય. અને આપણને આપણી મરજી પ્રમાણેનું સપનું આપી શકતું નથી. જ્યારે બાપજી બીજાને ઈચ્છા પ્રમાણેનું સપનું આપી શકતા હતા અને આપણને શું સપનું આવ્યું તેમને ખબર પણ હોય. હા, એ વાત રહી ગઈ. જો પછી લાલજી મહારાજે પૂછ્યું કે તમે કીધું કે સપનું તમારી જોડના સપનામાં યાત્રા તો કરી, પણ એ વખતે લાલજી મહારાજે બાપજી એ વખતે સપનામાં જ્યારે આપણે ચોતરા ઉપર, હા એ વખતે પૂછ્યું આપણે કે બાપજી સપ્તાહમાં આપણે જ્યારે સુરપાણેશ્વરની જાળીમાં ચાલતા ચાલતા એ જાળીને ચોતરા ઉપર બેઠા, એ વખતે બહુ ઊંચા બધા એકદમ 7-7 ફૂટ ઊંચા
અને હાથમાં કરેડિયા બધા ફૂલના અને ફળવા લઈને આવેલા એ મહાપુરુષો કોણ હતા? ત્યારે બાપજી બોલ્યા, રાજી મહારાજ, નર્મદા કિનારે આજે પણ મહાપુરુષો તપશ્ચર્યા કરે છે, અધિકારીઓના દર્શન થાય, આજે વિચરણ કરે છે, નર્મદા કિનારે આવનારાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને આવા તમે જેટલા જોયા ને એના કરતાં અસંખ્ય આવે છે. આજે મારે કીધું આપણને જે ચાર દેખાય એ કોણ હતા? ત્યારે બાપજીએ કીધું એમાંથી સૌ સિદ્ધ પુરુષ કોઈ હતા, બીજા એક પરશુરામ હતા અને સૌથી ઊંચા હતા ને અશ્વત્થામા હતા. આજ પણ એ જાળીમાં ફરે છે. અધિકારીને જીવોને એમના દર્શન થાય. આવું બાપજી બોલ્યા. અશ્વત્થામા આજે પણ સુર્પણેશ્વરની જાળીમાં ફરે છે. સ્વામી મહારાજ જ્યારે ચિખલતાથી ગરુડેશ્વર આવવા નીકળ્યા ત્યારે જાળીના માર્ગે એ વખતે કોઈ કશું રસ્તો નહોતા, કવડી વડીએ કશું નહીં. એ વખતે ત્યાં આગળ એમને રસ્તો બતાવવા માટે અશ્વત્થામા જોડાયા હતા ચિખલતાથી. અને અત્યારે ભોજનશાળા જે છે ને એ પહેલાં પર્વત હતો, ત્યાં પર્વતની ઉપર ત્યાં આવ્યા અને અશ્વત્થામાએ કીધું આ નીચે પેલું મહાદેવનું મંદિર દેખાય છે ને એ ગરુડેશ્વર મહાદેવ, ત્યાં જવાયા. અને પછી અશ્વત્થામા ત્યાંથી પાછા ગયા અને સ્વામી મહારાજ ગરુડેશ્વર મહાદેવના ઓટલા પર આવીને બેઠા. ચૈત્ર મહિનાની છઠ હતી એવી હશે, 1913ની સાલ. એ વખતે સ્વામી મહારાજનું ત્યાં આ રીતે આગમન થયું. પણ અશ્વત્થામા આજે પણ ત્યાં ફરે છે. અધિકારી જીવોને એમના દર્શન થાય છે. ગરુડેશ્વરની સામે છે ને એક માખણેશ્વર મહાદેવ છે, ગયા હશે ઘણા બધા. ત્યાં એવું કહેવાય છે કે આજે પણ અશ્વત્થામા ત્યાં આગળ આવે છે. અર્જુને એમના મસ્તકમાંથી પેલો મણી ખેંચી લીધો ને એ ઘા પૂરવા માટે આજે પણ બધાની પાસે માખણ માગે છે અને ત્યાં લગાડે છે, આવું કહેવાય છે. અને એ ગામના લોકોએ કીધું જ્યારે ગયા ત્યારે કે અહીંયા જ્યારે અશ્વત્થામા આવવાના હોય ને એ વખતે પહેલાં મંદિરમાં એટલા બધા જીવાતને જીવડા દેખાય ને કે આપણે અંદર પગ જ ના મૂકી શકીએ. અચાનક આખું મંદિર જીવાતથી ઉભરાઈ જાય, આપણે કોઈને જવાની અંદર ઈચ્છા ના થાય, હિંમત ના થાય. અને જેવા અશ્વત્થામા જતા રહે કે મંદિર આખું ચોખ્ખું થઈ જાય. એક જીવડું પછી તમને બોધ્યું ના કરે. આજે પણ એ ઘટના બને છે. એ મહાદેવનું નામ છે માખણેશ્વર મહાદેવ. એ વિસ્તારમાં એ માખણ માગે છે દીક્ષામાં અધિકારી જીવની પાસે. માખણ નહીં તો દહીં માગે અને પોતાના માથા પર લગાવે. હવાઈ પણ બને છે. અને એ જ એ નર્મદા માના દર્શન કરતાં કરતાં પરિક્રમાવાસીઓ જે ગાય છે એ આપણે રોજ જે ક્રમમાં આપણે ગાવાનું છે. આ ભજન પરિક્રમાવાસીઓ રોજ જે સાંજે જ્યાં મુકામ કરે એ જગ્યાએ પોતાની સાથે નર્મદા જળની શીશી હોય એને નર્મદાજીનું સ્વરૂપમાં આપણે અહીંયા જો કળશમાં છે નર્મદા જળ જ છે એ રીતના એ રાખે જોડે, અગરબત્તી કરે, દીવો કરે અને એ નર્મદાજી સાક્ષાત બિરાજેલા છે એ ભાવથી આ ગાય. મૈયા અમરકંઠ વાલી ઓ ગોવિંદા, મૈયા અમરકંઠ વાલી ઓ ગોવિંદા,
તારી કીર્તિ કરી હશે નામ બનાવી જોડી સાગર પાર હવે કલ્પના કરો કે આપણે પણ નર્મદા કિનારા એક ઠેકાણ ચીખલદા ગામની બહાર ગુફામાં ગયો છે. નર્મદા માતાનું સરસ સ્થાન છે. સામે વિશાળ નર્મદાજીનો પ્રવાહ વહી રહ્યો છે અને ત્યાં એક ઝાડની નીચે આપણે બેઠા છીએ. નર્મદાજીના કિનારા ઉપર રેતીમાં અને નર્મદાજીમાં એક ભૂરો મગર છે. ગભરાતો નહીં ને, મગર આવે નહીં. ભૂરો મગર છે ત્યાં આગળ અને એની ઉપર નર્મદા માણસ પોતે બિરાજેલા છે. લાલ સાડી પહેરી છે, કપાળમાં કેસરનું તિલક કરેલું છે. આપણે નર્મદાજીમાં અંદર ગયા પાણીમાં એક 3 ડૂબકી મારીને સ્નાન કર્યું. એક તાંબાના કળશમાં ગળામાં પાણી ભર્યું. નર્મદાજીના મસ્તક ઉપર આપણે 3 ગળા રેડીને જળ પધરાવીને સ્નાન કરાયું. સ્નાન કર્યા પછીથી નર્મદા પાને લાલ ગુલાબના ફૂલનો સરસ હાર પહેરાયો, કપાળમાં કેસરનું તિલક કર્યું અને વખતે આપણે એમને પ્રસાદમાં આજે શું કરાવ્યું છે? મગ, બાફેલા મગનો પ્રસાદ, મગ અને મઠનો પ્રસાદ. આ બધું મગ અને મઠનો નર્મદા માને આપણે પ્રસાદ ધરાયો છે અને આપણે માતાજીને એ નૈવેદ્ય ખૂબ પ્રેમથી ધરાવવાનું છે અને એ એવો ભાવ કરવાનો આપણે કે માતાજીએ નૈવેદ્ય આરોગી રહ્યા છે અને માતાજી નૈવેદ્ય આરોગ્ય તે દરમિયાન આપણે શું કરવાનું? કટ્ટાર બેસવાનું, આંખો બંધ કરવાની અને આંખો બંધ કરીને 2 હાથથી તાળી પાડતા પાડતા માતાજીના દર્શન કરતા કરતા જય નર્મદે નર્મદે
શ્રી નર્મદા વાવણીને જય જય જય